અમદાવાદમાં ગુનાખોરીને ડામવા હવે પોલીસનું ઉડતું અસ્ત્ર. ગુનો બને તે પહેલા જ પહોંચી જશે પોલીસનું ડ્રોન. શહેરના 8 એવા સંવેદનશીલ પોલીસ સ્ટેશન ડ્રોનથી સજ્જ હશે. રામોલ, બાપુનગર, ગોમતીપુર, અમરાઈવાડી પોલીસ સ્ટેશનને અપાશે ડ્રોન. તો શાહપુર, કાગડાપીઠ, દાણીલીમડા અને વેજલપુરમાં પણ ડ્રોનથી બાજ નજર રાખવામાં આવશે. પોલીસની ત્રીજી આંખથી હવે નહીં બચી શકે એક પણ ગુનેગાર. ગુજરાત પોલીસના ઇતિહાસનો સૌથી હાઈટેક પાયલોટ પ્રોજેક્ટ છે. PCR-1 પહેલા જ ઘટના સ્થળે પહોંચી જશે પોલીસનું ડ્રોન. તાલીમબદ્ધ પોલીસ કર્મીઓ ડ્રોનનો ઉપયોગ કરશે, ત્યારે 4 મહાનગરોના 33 સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં ડ્રોનથી ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ સૌથી પહેલા એપ્રિલ માસના અંત સુધીમાં અમદાવાદ ડ્રોનથી સજ્જ થશે. રાજ્યના ડીજીપી દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટનો સર્વે કરવામાં આવ્યો, જેમાં 4 મેગા સિટીમાંથી અમદાવાદમાં પહેલાં આ ડ્રોન છે તે આપવામાં આવશે. જે આ પોલીસના ડ્રોન છે કે જ્યાં કોઈ પણ બનાવ બને ત્યાં આગળ PCR-1 કરતાં પહેલાં જ આ પોલીસનું ડ્રોન પહોંચશે અને ત્યાં આગળ તમામ ઘટનાનું કેપ્ચર કરશે. હાલ આપણી સાથે અમદાવાદ શહેરના સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલ રાઠોડ સર છે, તેમની સાથે વાત કરશું. સર, પહેલી પ્રાથમિકતા જે અમદાવાદને આ 8 જેટલા ડ્રોન આપવામાં આવશે, કયા કયા પોલીસ સ્ટેશન આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે અને ખાસ જે સર્વે કરવામાં આવ્યો એ સર્વેમાં શું સામે આવ્યું? આમાં ડીજી સાહેબનો જે અભિગમ છે કે ટેકનોલોજીનો યુઝ કરીને આપણે ક્રાઇમને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ, આ હેતુથી અમદાવાદ શહેરમાં અમદાવાદ કમિશનર સાહેબના નિર્દેશનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં સર્વે કરવામાં આવેલ. અમદાવાદ શહેરના એવા પોલીસ સ્ટેશનો ખાસ કરી જ્યાં બોડી ઓફેન્સનું પ્રમાણ વધારે રહેતું હોય, આ તમામ પોલીસ સ્ટેશનો આ સર્વેમાં આવવામાં આવેલ છે. અત્યાર સુધીમાં એક શસ્ત્ર કરીને એક અલગથી સ્કીમ ચાલતી હતી. મોટાભાગના એ જ પોલીસ સ્ટેશન છે. અમદાવાદ શહેરના 7-8 જેટલા પોલીસ સ્ટેશન જ્યાં બોડી પ્રમાણ ઓફેન્સ જેટલા છે, આનું પ્રમાણ વધારે છે. આ બધાને આ ડ્રોન સર્વેના જે પ્રોજેક્ટ છે આમાં આવવામાં આવેલ છે. ખાસ કર અમદાવાદ શહેરના અમરાઈવાડી ઓર બાપુનગર, આ રખિયાલ, આ પોલીસ વિસ્તારોમાં, ગોમતીપુર, આ વિસ્તારોમાં એક જે ડ્રોનનો પ્રોજેક્ટ કરવામાં આવેલ પાયલટના રૂપમાં. આમાં પોલીસ સ્ટેશનમાં અલગ અલગ લેન્ડમાર્ક આઈડેન્ટિફાઈ કરી આમાં જ્યારે પણ કોઈ ઇન્સિડન્ટની કોલ પોલીસને મળે 100 નંબર ઉપર, તો ત્યારે અમે PCR ડિસ્પેચ કરી આની સાથે સાથે અમે ડ્રોનની ટીમને પણ એક્ટિવેટ કરીએ. અત્યાર સુધીના જે પાયલટ પ્રોજેક્ટ હતો આનો અનુભવ હતો કે ડ્રોન જે છે આ PCR કરતાં વધારે સ્પીડથી તુરંતથી બનાવની જગ્યા ઉપર પહોંચી જાય છે. વિધિન 1.5 થી 2 મિનિટમાં તે સ્થળ ઉપર જાવીને પોતાની પોઝિશન લઈ ત્યાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધી. રેકોર્ડિંગ થવાથી એક તો અમને આ ધ્યાન પડી જાય કે તે વિસ્તાર પર જ્યાં બનાવ બન્યો છે ત્યાં કેટલા લોકો ઉપસ્થિત છે, કેવી કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન ત્યાં પેદા થયો છે, અમારે કેટલી ફોર્સની જરૂરિયાત પણ પડશે. આ સિવાય જ્યારે ઇન્સિડન્ટ બની ગયો હોય તો આમાં ડિજિટલ એવિડન્સ તરીકે અમે આ CCTV ફૂટેજના જે અમે યુઝ કરીએ છીએ, આ જ પ્રમાણે આપણે ડ્રોનના ફૂટેજને પણ યુઝ કરી શકીએ. આ એક સારો અભિગમ છે કે 21મી શતાબ્દીમાં જે પોલીસ છે વધારે ટેકનોલોજી સજ્જ થાય ઓર ડ્રોન જે ટેકનોલોજી છે આનો ઉપયોગ અમે કાનૂન વ્યવસ્થાના નિયંત્રણમાં અત્યાર સુધીમાં જે ટ્રાફિક મેનેજમેન્ટમાં કરતા હતા, આની સાથે સાથે અત્યારના ક્રાઇમ કંટ્રોલ ઓર પ્રિવેન્શનમાં પણ કરીએ. સાહેબ, આખું ઓપરેટ કઈ રીતના કરવામાં આવશે? આમાં ટ્રેનિંગ આપવામાં આવેલી હશે જે ડ્રોન ચલાવનાર, અને કઈ રીતની કેટલા સમય સુધી આ જ રીતનું ડ્રોન જે સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે? આમાં ઓલરેડી દરેક શહેરમાં પોલીસવાળાઓને નિંજા પાયલટ ડ્રોન પ્રોજેક્ટમાં જે છે આમાં ડ્રોન નિંજા તરીકે ટ્રેનિંગ આપવામાં આવેલ છે. એ લોકો એક પાયલટ તરીકે ઓળખાય છે. આ લોકોને ટ્રેનિંગ સેન્ટર જો આપણો ગુજરાત પોલીસનો છે ત્યાં ડ્રોન કેવી રીતે ઉડાવવાનું અને કેવી રીતે હેન્ડલ કરવાનું ટ્રેનિંગ આપેલી છે. આ લોકો દ્વારા જ્યારે ડ્રોન આપવામાં આવશે શહેરમાં, આ લોકો દ્વારા આની હેન્ડલિંગ કરવામાં આવશે. સાહેબ, સર્વે કરવામાં આવ્યો જે ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ ઝોન 5 વિસ્તારના જે પોલીસ સ્ટેશનમાં, કેટલી મિનિટોમાં આ ડ્રોન પહોંચે છે અને કઈ રીતનું કેપ્ચર કરે છે? મોટાભાગના અમારો એવો અનુભવ હતો કે જ્યારે આપણે 100 નંબર પર કોલ પડતી હોય તો મોટાભાગની PCRના ઓલ્ડ સિટી જેવો વિસ્તાર છે તો પહોંચવામાં થોડો ટાઈમ લાગતો હોય. એવરેજ ટાઈમ મારો 6 થી 8 મિનિટ કે ક્યારેક 9 મિનિટ સુધી PCRનો જતો હોય. અત્યારે ડ્રોનમાં અમારો એવરેજ ટાઈમિંગ 2 થી 2.5 મિનિટ જેટલો આવ્યો છે. ઓર આવતા સમયે ઓર ફાઇન ટ્યુન થશે કે જ્યારે લેન્ડમાર્ક ક્લિયર થતા જશે, રૂટ ક્લિયર થતા જશે, આ રીતે ડ્રોન જે ઓડાવાળા લોગો છે આની એક્યુરેસી વધશે. આની સાથે સાથે ડ્રોનની જે ટાઈમિંગ છે ઓર સ્ક્વીઝ થતી જશે ઓર વહેલી તકે વિધિન 1 મિનિટ ઓર 2 મિનિટમાં પોલીસની આંખ છે ડ્રોનના રૂપમાં ત્યાં પહોંચી જશે. ચોક્કસથી
કે જે ડ્રોન છે કે તે સર્વે આખો કર્યો કે જે 2 થી 3 મિનિટની અંદર આ જે લોકેશન છે, જે લોકેટ કરેલા લેન્ડમાર્ક છે ત્યાં આગળ પહોંચી જાય છે. એટલે હવે અમદાવાદ શહેરમાં પહેલાં જે 8 જેટલા સંવેદનશીલ પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ ડ્રોન આપવામાં આવશે અને જે તાલીમબદ્ધ જે ડ્રોનનું ઓપરેટ કરનાર હશે તેના દ્વારા જ આખી સિસ્ટમ છે તેનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે રાજ્યના જે 4 સિટી છે, અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા, તેના 33 જેટલા પોલીસ સ્ટેશન છે તેને આઈડેન્ટિફાઈ કર્યા છે સંવેદનશીલમાં. તે તમામ પોલીસ સ્ટેશનમાં આ ડ્રોન છે તે રહેશે, પરંતુ શરૂઆત અમદાવાદ શહેરના જે 8 જેટલા ડ્રોન છે કે જે ડીજીપી તરફથી આપવામાં આવશે અને ત્યારબાદ તે આખું ડ્રોનથી હવે મોનિટરિંગ છે તે થઈ શકે છે. કેમેરા પર્સન અરવિંદ સાથે મિહિર સોની, TV9, અમદાવાદ.